હેલો ફ્રેન્ડ્સ, આટલો સરસ કડાકે ભડાકેદાર વરસાદ પડી રહ્યો છે તો વરસાદ આવે એટલે બધા ગુજરાતીઓની ફેવરેટ આઈટમ બને છે ભજીયા. તો આજે આપણે બનાવીશું મેથીના ગોટા, બિલકુલ ફરસાણવાળા જેવા. ગોટા બનાવવામાં ખાસ 2 થી 3 ટિપ્સનું ધ્યાન રાખશો અને ફ્રેન્ડ્સ, એટલે પરફેક્ટ ફરસાણવાળા જેવા જ તમારા ગોટા બનીને રેડી થાય છે. અહીંયા તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ જાળીદાર એવા આપણા ગોટા રેડી થયા છે. આ રીતે ગોટા બનાવજો, તેની અંદર જરા પણ તેલ નહીં ભરાય. તો અહીંયા આપણે મેથી લીધી છે 1 કપ, તેની સાથે થોડી એવી કોથમરી ઉમેરેલી છે, સ્વાદ અનુસાર લીલું મરચું અને થોડું આદું ઉમેરીશું. આખા ધાણા અને મરીને અધકચરા વાટીને આપણે સાથે ઉમેરી દઈશું, સ્વાદ અનુસાર નમક, અને આપણે 1 કપ ચણાનો લોટ ઉમેરીને પહેલાં બધી વસ્તુને મિક્સ કરી લઈશું. પછી જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જઈને તેનું બેટર રેડી કરીશું. બેટર રેડી થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી તેની અંદર 1 ચમચી આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે. ચોખાનો લોટ ઉમેરશો ને એટલે ભજીયા સરસ ક્રિસ્પી બનશે અને અંદરથી જરા પણ તેલ નહીં ભરાય. આ ભજીયાને વધુ ટેસ્ટી બનાવવા માટે આજે આપણે યુઝ કરીશું અમરેલીનું દેશી ઘાણીનું શુદ્ધ સિંગ તેલનો. આ તેલ 100% શુદ્ધ અને કુદરતી છે. હૃદય માટે હેલ્ધી અને પાચન તંત્ર માટે ઉત્તમ તેલ છે. તો આ તેલનો ઉપયોગ કરીને આજે આપણે ભજીયા તૈયાર કરીશું. આ તેલ કોલ્ડ પ્રેસથી તૈયાર કરવામાં આવેલું છે, એટલે પોષક તત્વોથી ભરપૂર છે. સારા સ્વાસ્થ્ય માટે સારું તેલ ખાવું તે પણ ખૂબ જરૂરી છે. તો આજે જ ઓર્ડર કરો દેશી ઘાણીનું શુદ્ધ સિંગ તેલ. તો તેલના ઓર્ડર કરવા માટે નીચે કેપ્શન ચેક કરો. તો બેટર રેડી છે. બેટરને 5 મિનિટ માટે રેસ્ટ આપેલું. 5 મિનિટ પછી તેના ઉપર આપણે થોડો ખાવાનો સોડા, 1 લીંબુનો રસ અને ગરમ તેલ ઉમેરીશું અને સરસ મિક્સ કરી દઈશું. અને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ભજીયા તૈયાર કરીશું. આ ભજીયા જોઈને તો વરસાદ પણ આવી ગયો. તો ચાલો તમે લોકો પણ ભજીયા ખાવા. તો ગરમા ગરમ ગોટા રેડી છે. આ રીતથી ગોટા બનાવશો ને ફ્રેન્ડ્સ, એટલે ગોટાની અંદર ક્યારે પણ તેલ નહીં ભરાય અને પોચા રૂ જેવા અને જાળીદાર બનીને રેડી થશે. વળી પાછા આપણે તેને દેશી સિંગ તેલમાં બનાવેલા છે, એટલે આનો ટેસ્ટ તો કાંઈક અલગ જ છે. આ ભજીયા તમારા ઘરે બનતા હશે ને, એટલે પાડોશીની ઘરે સુગંધ જશે અને પૂછતા પૂછતા તે લોકો પણ ભજીયા ખાવા આવી જશે. એટલા સરસ ટેસ્ટી બનેલા છે. તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ જ સરસ જાળીદાર ભજીયા રેડી થયા છે. તો રેસીપી પસંદ આવી ને ફ્રેન્ડ્સ, તો ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. તો વરસાદી સિઝન ચાલી રહી છે, તો જરૂરથી ભજીયા ટ્રાય કરજો.